નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ખેડૂતો માટે નવું પોર્ટલ, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, મોંઘવારીમાં થયો વધારો, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયતમાં ફેરફાર, ખેડૂતો માટે સૌથી મોટું આંદોલન, પશુપાલકો માટે સૌથી મોટી ભેટ, ઘર ઘર રાશન યોજના, સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા મળશે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત, મગફળીના ભાવમાં ફેરફાર, 72,000 રૂપિયાની સહાય, ખેડૂતોને મળશે 42,000 રૂપિયા, 2,000ના હપ્તા અંગે સૌથી મોટી જાહેરાત, મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયા, રોબોટ પણ ખેતરોમાં કરશે કામ, આધાર કાર્ડમાં મફતમાં સુધારો, મહિલાઓને 3 લાખ સુધીની સહાય, ખેડૂતો માટે માઠા સમાચાર. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો, કેન્દ્ર સરકારે પીએમ ફસલ યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદન અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે. મિત્રો, આ હેલ્પલાઇન નંબરની મદદથી પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. તો જે પણ ખેડૂત મિત્રોએ આ વીમા કંપનીઓ દ્વારા જે પણ સહાય મેળવવામાં આવે છે અને અન્ય કોઈ પણ પ્રકારની મદદ જોતી હોય અથવા તો જાણકારી મેળવવી હોય તો 14 447 નંબર ઉપર, હેલ્પલાઇન નંબર ઉપરથી તમે ફોન કરીને વાત કરી શકો છો. આ નંબર સરકાર દ્વારા માન્ય ગણેલ છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આ યોજનાની અંદર મળે છે. મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો, ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકમ માટે કૃષિ પેદાશોના નુકસાન માટે 1% થી લઈને 60% સુધીનું વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે નુકસાન થતા કિસ્સામાં ખેડૂતોને ₹20,000 સુધીનું વળતર મળવા પાત્ર છે અને જો 60% થી વધુનું નુકસાન થયું હોય તો તેમાં 1 હેક્ટર દીઠ 25,000નું વળતર આપવામાં આવશે. તો મિત્રો, જો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે ના જાણતા હોવ તો જાણી લેજો, જેથી કરીને ખેતરની અંદર જો કોઈ કુદરતી આફતને કારણે કોઈ નુકસાન થાય તો તમે વીમો મેળવી શકો છો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, મોંઘવારીમાં થયો વધારો. મિત્રો, શાકભાજીનો ભાવ અત્યારે ઊંચો જતા લોકોના બજેટ સાવ ખોરવાઈ ગયા છે. જેમાં મિત્રો, લીંબુ, લસણ, ટામેટાના ભાવમાં અત્યારે ઘણો બધો વધારો થતા અનેક મહિલાઓએ તેનો વપરાશ સાવ ઘટાડી દીધો છે. એક બાજુ જોઈએ તો લસણનો 1 કિલોનો ભાવ 450 થી લઈને 500ની વચ્ચે છે, તો લીંબુનો ભાવ 100 જેવો છે. બીજી બાજુ જોઈએ તો ટામેટા પણ 50 રૂપિયા કિલો વેચાય છે અને ટામેટા 25 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, પરંતુ અત્યારે તેનો ભાવ બમણો જોવા મળ્યો છે. તેમજ મિત્રો, શિયાળા દરમિયાન લસણનો વપરાશ વધુ હોય છે. જોકે લસણનો ભાવ હાલ 1 કિલોએ 450 રૂપિયા પહોંચી ગયો છે. તો મિત્રો, શાકભાજીની અંદર અત્યારે ખૂબ જ વધારો બોલાતા ગૃહિણીઓનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. તેમજ આવનાર સમયમાં મોંઘવારીમાં હજી વધારો થાય તેવું લાગી રહ્યું છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત ખરાબ થઈ ગઈ છે. એને બ્રેન સ્ટ્રોક એટલે કે મિત્રો આને મગજનો હુમલો પણ કહી શકાય છે. આવું થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે લઈ ગયા હતા. તેમજ હાલ રાજકોટની એક હોસ્પિટલની અંદર ઓપરેશન વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ડોક્ટરનો સંપર્ક કરીને વાત પણ કરી હતી, પરંતુ રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના એક અભિયાનના કાર્યક્રમમાં હતા ત્યારે તેમને મગજનો હુમલો આવ્યો હતો. ત્યારે તેની તબિયત બગડતા જ ગામની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂતો માટે આંદોલન જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, સંયુક્ત કિસાન મોરચા સહિત 26 ખેડૂત સંગઠનો 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન કરશે. અને મિત્રો, પંજાબના ખેડૂતોએ પણ જાહેરાત કરી છે કે 10,000 ટ્રેક્ટરો ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે. આવું થવાથી હરિયાણામાં ખેડૂતો અને નેતાઓની ધરપકડ પણ શરૂ થઈ ગઈ છે. પંજાબના ખેડૂતોને હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે પંચકુલા અને અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તો મિત્રો, જે પણ ખેડૂતો આંદોલન કરવા જઈ રહ્યા છે, જે લગભગ 13 તારીખે એટલે કે 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન પણ થવાનું છે, તો દરેક ખેડૂત ભાઈઓ સાવધાન રહે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, પશુપાલકો માટે સૌથી મોટી ભેટ. મિત્રો, પશુપાલન કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, પશુપાલન કરતા બધા ખેડૂતોના ખાતામાં મિત્રો 2700નો હપ્તો જમા થઈ જશે. મિત્રો, ગાયના નિર્વાહ ખર્ચ માટે સરકાર આર્થિક રીતે સહાય આપે છે. એ 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો, જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલું છે એ તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2704 હપ્તા એટલે કે ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે. દરેક
પશુપાલક મિત્રો આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને આ 2704 હપ્તા તમને મળી શકે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે. મિત્રો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. એમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી છે. મિત્રો ત્યાંના દરેક લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે. અને મિત્રો આપણા ગુજરાતમાં તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ લઈને દુકાને અથવા તો સ્ટોર ઉપર લાઈન લગાડીને રાશન લેવા માટે જાય છે, પરંતુ મિત્રો પંજાબની અંદર સરકાર લોકોના ઘરે ઘરે રાશન આપી દે છે. તો મિત્રો આવું શું ગુજરાતમાં પણ થવું જોઈએ કે નહીં? ખાસ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં જોઈએ તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી મગફળીના ભાવ અત્યારે 1295 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ જોઈએ તો 1100 રૂપિયાથી લઈને 1470ની વચ્ચે બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 3000 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને અહીંયા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. અને ઘઉંનો ભાવ મિત્રો 411થી લઈને 580 રૂપિયા સુધી બોલાયો હતો. ત્યારે મિત્રો ટુકડા ઘઉંનો ભાવ 450થી લઈને 680 સુધી બોલાયો હતો. આથી માર્કેટમાં વધુ ઘઉંની આવક જોવા મળી હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત મળી શકે છે. જો મિત્રો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી તમે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને 5000 રૂપિયા મેળવવા માંગતા હોવ તો તમને પેન્શન મળી શકે છે. આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન અપાય છે. અને મિત્રો વર્તમાનમાં જોઈએ તો મહિને 5000 પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને 210નું રોકાણ આ યોજનાની અંદર કરવાનું રહેશે. અથવા તમે દર મહિને 1000 મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ જ કરવું પડશે. જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતોને દર મહિને 5000 રૂપિયા અટલ પેન્શન યોજનાની અંદર આપવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સરકારે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું છે. મિત્રો છેલ્લા ઘણા દિવસથી સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રકમ મળવાની હતી તે રૂપિયા 6000 વધારીને 12000 કરશે. મિત્રો આ સ્થિતિમાં સામાન્ય માણસને 12000 રૂપિયા મળશે એવી આશા હતી, પણ આ સરકારે બધા લોકોને ચિંતામાં લાવી દીધા છે. કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં એવું કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે નથી. એટલે કે મિત્રો સરકાર ખેડૂતોના હપ્તા વધારવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા કરી રહી નથી. ખેડૂતોને ઘણી બધી આશા હતી કે હપ્તામાં થોડોક વધારો થશે, પણ એવું કાંઈ થયું જ નથી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 42 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમ જ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવ્યા કરે છે, તેમજ અતિવૃષ્ટિ પણ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ ખેડૂતો નકલી બિયારણનો પણ શિકાર બનતા હોય છે, જેના કારણે મિત્રો પાક સાવ નિષ્ફળ જાય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પૂરતું વળતર આમાંથી મળતું નથી. પણ મિત્રો આ વખતે બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2019ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે તેવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, પણ બજેટ 2024માં દેવા માફીને લઈને કાંઈ સમાચાર આપવામાં આવ્યા નથી. તો મિત્રો ખેડૂતો માટે આ એક નિરાશાની વાત હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હાલમાં જોઈએ તો ખેડૂત અત્યારે મોંઘવારીમાં ફસાઈ ગયો છે. મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયાનું મળતું હતું. એના ભાવ મિત્રો આજે ડબલ થઈને 2200થી 2400 સુધી પહોંચી ગયા છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલા 1 વીઘો જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 રૂપિયા હતા, પણ જેમાં અત્યારે ભાવ વધારો થઈને તે 1200 રૂપિયાએ પહોંચી ગયા છે. વધુમાં જોઈએ તો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી લઈને 200 રૂપિયા સુધીનું હતું, પણ આજે એ પણ હવે 250થી લઈને 300 રૂપિયા થયું છે. અને રાસાયણિક ખાતરમાં પણ 2 વર્ષ પહેલા જે ભાવ હતા અત્યારે એમાં 30% સુધીનો વધારો થઈ ગયો છે. તો દરેક વસ્તુ જે ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવી છે એ દરેક વસ્તુમાં વધારો થઈ ગયો છે. પણ મિત્રો ખેડૂતોની આવકની અંદર હજી પણ કોઈ ફેરફાર જણાયો નથી. ખેડૂતોની જે પણ સાધન સામગ્રી છે એમાં 20%નો વધારો થયો છે, પણ આવકમાં વધારો થયો જ નથી. આથી આજનો ખેડૂત મુશ્કેલીમાં ફસાઈ ગયો છે અને તેમજ દેવાદાર પણ બનતો જાય છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50000થી લઈને 72000 રૂપિયા સુધીની સહાય. આ સહાયમાં સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% અથવા તો 50000 રૂપિયાની સહાય
અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 72% અથવા તો 72,000 રૂપિયા આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે। તો જે પણ ખેડૂતોને ટાંકો બનાવવા માટે આ 72,000 સુધીની સહાય મેળવવી હોય તો તે આ ફોર્મ ભરી શકે છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય વાર્ષિક આપવામાં આવી શકે છે। મિત્રો જે પણ ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજનાનો લાભ લઈ લીધો છે તો એવા દરેક ખેડૂતોને ઘરે બેઠા જ 42,000 વાર્ષિક આપવામાં આવશે। મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, પરંતુ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ જો માનધન યોજનાનું પણ ફોર્મ ભરે તો એમને પણ 60 વર્ષની ઉંમરે દર વર્ષે 36,000 રૂપિયા મળી શકશે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની આર્થિક આવક થઈ જશે। તો મિત્રો જે પણ ખેડૂતોએ 42,000 રૂપિયાની સહાય મેળવવી હોય તે આ બંને યોજનાનો લાભ લઈ શકે છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો 2000ના હપ્તા અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો 15મા હપ્તા પછી ખેડૂતો છે એ 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કેટલાક અહેવાલો એવું કહે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં આવી શકે છે, કારણ કે મિત્રો આ 2,000 રૂપિયા છે કે જે 4 મહિનાના અંતે ખેડૂતોના ખાતામાં આવશે। તો જે 15મો હપ્તો જે આવ્યો હતો એને પણ 3 મહિના થઈ ચૂક્યા છે અને 1 મહિનાની અંદર જ આ 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, પણ આ અંગે સરકારે કોઈ જાહેરાત નથી કરી। જો ભવિષ્યમાં પણ જાહેરાત કરશે તો તમને આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે ખેડૂતોને આપવામાં આવે છે। મિત્રો જો તમે પણ ફોન લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો આ બંને કેસમાં સહાય મળી શકે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। તો થોડા દિવસમાં કરેલી અરજી જો પાસ થઈ જાય તો તમને આપેલા બેંક અકાઉન્ટ નંબરમાં એટલે કે તમારા ખાતામાં 6,000 રૂપિયા જમા કરી દેવામાં આવશે। આ યોજનાની અંદર ઘણા ખેડૂતો લાભ લઈ ચૂક્યા છે। બનાસકાંઠામાં જોઈએ તો 350 ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થઈ ચૂકી છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે। મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે અને આનો નમૂનો અત્યારે ઇન્ટરનેટ ઉપર બહુ વાયરલ થતો જોવા મળ્યો છે। મિત્રો ઇન્ટરનેટ ઉપર વાયરલ વિડીયોમાં તમે જોયું હશે કે એમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ કામ કરતો જોવા મળ્યો છે અને મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝના અકાઉન્ટ ઉપરથી તમે જોઈ શકો છો। આ વિડીયો કેટલાક વપરાશકર્તા એને ખેડૂતોના ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે। જો ભવિષ્યમાં પણ આવું થઈ જશે તો મજૂરોની નોકરી સાવ જશે અને મજૂરોને સૌથી મોટો ઝટકો લાગશે, કારણ કે એક ખેડૂત મજૂરનું કામ પણ એ રોબોટ કરી રહ્યા છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવે આધાર કાર્ડમાં મફતમાં સુધારો થઈ શકશે। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો। મિત્રો સરકારે હજી 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। એમાં તમારે માય આધારના પોર્ટલ ઉપર જઈને આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો। આ સિવાય મિત્રો તમે CSC સેન્ટર ઉપર જઈને પણ તમે મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો। આની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 સુધીની છે। તો જે પણ વ્યક્તિને આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરવો હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં કરાવી શકે છે, કારણ કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનો બદલો કે સુધારા કરવા માટે મફતમાં કરી દેવામાં આવશે નહીં અને તમારી પાસેથી પૈસા પણ લેવામાં આવશે। આથી જે પણ મિત્રોને આધાર કાર્ડમાં સુધારો વધારો કરવો હોય એ વહેલી તકે કરાવી લે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો મહિલાઓને 3 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે। આ તરફ ઉદ્યોગિની યોજના નામની એક મહત્વની યોજનાનો પણ સમાવેશ થાય છે। એમના વિશે લગભગ તમે નહીં જાણતા હો તો તમે આ વિડીયોની મદદથી તમે જાણી શકો છો। મિત્રો આ યોજનાની અંદર મહિલાઓ પોતે પોતાનો વ્યવસાય ખોલી શકે છે। આ યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના સરકાર દ્વારા એ બધી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। એમાં એ પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે તો એને આ યોજનાની અંદર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મહિલાઓ તેના ખાતામાં મહત્તમ 3 લાખ સુધીની લોન મેળવી શકે છે। 18 થી લઈને 55 વર્ષ સુધીની મહિલાઓ માટે આ ઉદ્યોગિની યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાઓને પોતાનો ધંધો નાખવો હોય અથવા તો પૈસાની જરૂર હોય તો એ લોકો આ યોજના અંતર્ગત 3 લાખની સહાય મેળવી શકે છે। જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। એમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના
યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંતર્ગત હાથ ઊંચા કરી દીધા છે. મિત્રો સરકારે જવાબમાં એવું કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતો એવી આશા બાંધીને બેઠા હતા કે સરકાર એને 24 કલાક વીજળી આપી શકશે. ચૂંટણીના પ્રચારમાં જોઈએ તો એમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે, પણ સરકારે એવું જણાવ્યું છે કે અત્યારે તો ખેડૂતોને 24 કલાક વીજળી મળે એવી કોઈ યોજના હાલમાં અમલમાં છે જ નહીં. તો મિત્રો ખેડૂતોને હજી 24 કલાક વીજળી માટે બહુ રાહ જોવી પડશે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ મિત્રો.